આજે શરૂઆત કરવી છે ભારતના એક સૂર્યોદયથી, પરંતુ એક દુશ્મન દેશના સૂર્યાસ્તથી। સવાર પડી છે પાકિસ્તાનમાં, પરંતુ એનો સૂર્યાસ્ત થઈ ગયો છે અને ભારત આજે ફરીથી એમ હિન્દુસ્તાન જિંદાબાદના નારા એ તમામ લોકો આજે લગાવી રહ્યા છે। અને એટલા માટે કે આખી રાત જે યુદ્ધ ચાલ્યું છે, થણથણ્યું છે, પાકિસ્તાને ઘણા બધા પ્રયત્નો કર્યા હતા ભારત ઉપર હુમલો કરવાના, પરંતુ બધા નાપાક ઈરાદાથી કરાયેલા હુમલાને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે। હવાની અંદર જ પાકિસ્તાનની સરહદમાં જ ભારતે તેને જવાબ આપી દીધો છે અને તમામ હુમલાઓએ નાકામ બનાવ્યા છે। અને સૌથી મોટા અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે લાહોરની અંદર ISIનું એજન્ટો જે હતા એમનો જે હેડક્વાર્ટર હતું એ ધ્વસ્ત કર્યાના સમાચાર છે। એ સૌથી મોટા અત્યારે સમાચાર મળી રહ્યા છે। 1971 બાદ જે ભૂલ કરી બેઠું હતું પાકિસ્તાન, અને આજે ભોગવી રહ્યું છે આ પાકિસ્તાન કે આ નતું કરવાનું ને મેં કરી દીધું। ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આખી રાત આપ્યો છે, તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે। ભારતીય સેનાએ પાકના સેના ચારે તરફથી ઘેરી અને ચાર ખાના ચિત્ત કરી દીધા છે। પાકિસ્તાનની સેનાને ધૂળ ચાટતી કરી દીધી છે આ ભારતીય સેનાએ। અને એના સીધા દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર તમે જે જોઈ રહ્યા છો કે જે નાપાક હરકતો પાકિસ્તાન થકી કરવામાં આવી હતી એ નાપાક હરકતોને બરબાદ કરી નાખી છે ભારતે, અને પાકિસ્તાનની સેનાને ધૂળ ચટાવી છે। જે ડ્રોન ઉડાડી મારી અને શેખીઓ મારવાનો જે પ્રયત્ન પાકિસ્તાન કરતું હતું એના જ ડ્રોનને ભારતની ડિફેન્સ સિસ્ટમે હવાની અંદર જ નેસ્તો નાબૂદ અને ધ્વસ્ત કરી દીધી છે। અને 1971 પછી એ ભૂલ જે પાકિસ્તાનને નથી કરવાની હતી, જે ભૂલ અત્યારે પાકિસ્તાનને પરસેવો વાળી રહી છે, જે પશ્ચાતાપનો પણ મોકો નથી આપ્યો। આ એ દ્રશ્યો જુઓ, એ દ્રશ્યની અંદર લાહોર કે જ્યાંથી વિડીયો બનાવીને મોકલતા હતા ને, અને હવે જાઓ બજારમાં અને જોઈ લો કે ભારતે લાહોરની હાલત શું કરી નાખી છે। નેસ્તો નાબૂદ થઈ ગયો તેવી પરિસ્થિતિ ઇસ્લામાબાદ, લાહોર, રાવલપિંડી। તમારે તો તમારી મેચો કેન્સલ કરી અને પાડોશી દેશોમાં જવું પડ્યું ફરીથી એક ભીખ માંગવા માટે, અને એ પરિસ્થિતિ ભારતે કરી મૂકી છે। ભારત આ નવું ભારત છે જે રણટંકાર ડંકાની ચોટ ઉપર કહે છે કે આ વખતે પાકિસ્તાન તને હું નહીં મૂકું। જેમ સિંહ નખોરિયા મારે એમ નખોરિયા માર્યા છે, અને પાકિસ્તાનના એક ઘાએ બે કટકા એ ભારતે કરી બતાવ્યા છે। અને એટલા માટે જ આખી રાત ભારતીય સેનાએ ચારે તરફથી પાકિસ્તાનને ઘેરી લીધું હતું, અને એટલા માટે જ આખી રાત અમારી જે ટીમ છે, અમારી આ જે ટીમ છે આખી રાત અહીંયા હતી, અને ટીમમાં પણ એટલો જોમ અને જુસ્સો અને જ્વાળા જે છે ભારતીય દેશ પ્રત્યેની એ દેખાઈ રહી છે। અને એટલા માટે જ સવારથી જ બધા ફરીથી એક વખત આપણે બધા એક સાથે બોલો ભારત માતા કી, ભારત માતા કી, હિન્દુસ્તાન, હિન્દુસ્તાન। કતલની રાત ભારત માટે નહોતી, આ તો પરાસ્ત કરવાનો પ્રયત્ન હતો અને સંપૂર્ણપણે સફળ થયો છે। અને એટલા માટે જ પાકિસ્તાન બે કટકે વહેંચાઈ ગયું છે। અને એટલા માટે જ એમ કહેવાય કે ઇતિહાસની સૌથી મોટી ભૂલ જો પાકિસ્તાને કરી હોય તો 1971 પછી બીજી વખતે પાકિસ્તાને કરી છે। અને બીજા સમાચાર, સાયરન વાગી છે વોરની, અને ગુજરાત ફર્સ્ટ ઉપર બીજા મહત્વના સમાચાર, વિક્રાંત બન્યું વિધ્વંસક, અને કરાચીના કચ્ચર ઘાણ કાઢી દીધા છે। આ કરાચી પોર્ટ ઉપર ભારતીય નેવી સેનાએ જે હુમલો કર્યો છે વિક્રાંત આયનસ થકી, અને એ જ પોર્ટ જે આર્થિક કરોડરજ્જુ હતી પાકિસ્તાનની, અને ભાંગી નાખી છે, અને ક્યાંયનું નથી રહેવા દીધું। અને એટલા માટે જ નેવીને વિધ્વંસક કહેવામાં આવે છે કે નેવી જ્યારે હુમલો કરે છે ત્યારે તરબીતર ચારે બાજુ માત્ર ને માત્ર એ જ્યાં મિસાઇલ પડે છે ત્યાં ચારે બાજુ 2 કિલોમીટરના એરિયા સુધી માત્ર આગની જ્વાળાઓ અને ભડકા અને ધડાકા સંભળાય છે। અને કરાચીનું જે પોર્ટ હતું એને પૂરું કરી નાખ્યું છે ભારતે, નેવીએ જે હુમલો કર્યો છે, અને એ નેવીનો હુમલો કરાચીનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો છે। જે પોર્ટ હતું તેમાં હુમલો કર્યો છે, અને સાથે સાથે આ જે હુમલો છે એનાથી કરોડરજ્જુ પાકિસ્તાનની તૂટી છે।
પાકિસ્તાન બિચારું ફરીથી ભિખારી બનવાની રાહ ઉપર દોડ્યું છે અને કેમ આ ભિખારીએ આખા વિશ્વ પાસે ભીખ માંગી પરંતુ એને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કોઈ વસ્તુ ન મળી અને એટલા માટે જ અત્યારે પણ વિશ્વ પાસે ભીખ માંગતું પડે છે। વિજય મારી સાથે જોડાય છે। વિજય, આર્થિક રાજધાની કહેવાય છે કરાચી અને 1 કરોડરજ્જુ તોડવામાં પણ ભારતની નેવીને સફળતા મળી છે અને સફળતા બાદ સૌથી મોટું વાયુસેનાનું ઓપરેશન છે અરબી સમુદ્રમાંથી કરવામાં આવ્યું અને કરાચીના કચ્છર રણ કાઢી નાખ્યા છે। બિલકુલ, કરાચી એટલે પાકિસ્તાનનો 90% વિદેશી વેપાર જ્યાંથી થાય છે, 60% પાકિસ્તાનની રાષ્ટ્રીય આવકની અંદર જે પોર્ટની મહત્વની જવાબદારી છે એ કરાચી પોર્ટને વિધ્વંસ કરી દેવાયું છે અને વિધ્વંસી આઈએનએસ વિક્રાંતે કર્યો છે। ભારતની સેનાએ છે આખી રાત છે જે પ્રકારે એટેક કર્યો છે, કારણ કે પાકિસ્તાનની સેનાએ જે ભૂલ કરી હતી, હમાસના આતંકવાદીઓ જેવું કૃત્ય પાકિસ્તાનની સેનાએ જે રાતભર કર્યું અને ભારતની ચોકીઓને નિશાન બનાવીને જે પ્રકારે 15 શહેરોની અંદર એટેક કર્યો, ત્યારબાદ ફરીથી એટેકનો પ્રયાસ કરવામાં આવ્યો। એટેકના વળતા પ્રહારના ભાગરૂપે ભારતની સેનાએ જે રાતભર કાર્યવાહી કરી છે તેની અંદર નૌસેના પણ એક્ટિવ છે, થલસેના પણ એક્ટિવ છે, વાયુસેના પણ એક્ટિવ છે। પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે। પાકિસ્તાનના 12થી વધુ શહેરોમાં રાતભર બોમ્બ ધડાકા થયા છે। પાકિસ્તાનની અંદર ખાસ કરીને લાહોરની અંદર એવા સ્થળ પર એટેક થયા છે કે જ્યાં પાકિસ્તાન ક્યારે વિચારી પણ નહોતું શકતું એવા સૌથી સેફ માનવામાં આવતા વિસ્તારોની અંદર એટેક થયા છે અને આજે સમગ્ર વિશ્વની નજર છે કે આખરે ભારતે આખી રાતમાં કયા પ્રકારની કાર્યવાહી છે તે આતંકી સ્થાન સામે કરી છે, કારણ કે રાતભર વિશ્વના દેશોની જે પ્રતિક્રિયાઓ સામે આવી છે, પ્રતિક્રિયાઓની અંદર એક સૂર જોવા મળ્યો છે, ભારતનું સમર્થન સમર્થન સમર્થન, કારણ કે લડાઈ આતંકવાદ વિરુદ્ધની હતી અને પાકિસ્તાનની અવળચંડાઈ એ ભારતની સેના વિરુદ્ધની છે। ભારતના સામાન્ય નાગરિકોને, નિર્દોષ નાગરિકોને નિશાન બનાવનાર એ પાકિસ્તાનના આતંકવાદીઓ એ તમામ સામે કાર્યવાહીના અત્યારે જ્યારે મંડાણ થઈ ચૂક્યા છે ત્યારે સમગ્ર વિશ્વની નજર છે। આજે બેઠકોનો ધમધમાટ થવાનો છે। આજે દેશભરની નજર છે કે આખરે 9 વાગે ભારત સરકાર એવી કઈ જાહેરાત કરવાની છે એના પર પણ સૌ કોઈની નજર છે। ગુજરાત ફર્સ્ટ તમામ પળે પળની સચોટ સરળ જાણકારી છે તે ત્યાં સતત આપતું રહેશે, પરંતુ સૌથી મોટું કરાચી પોર્ટની વાત કરવી છે, કારણ કે કરાચી પોર્ટ પર 2 તસવીરો સામે આવી છે, એક પહેલાની અને એક પછીની। કરાચી પોર્ટ એ પાકિસ્તાનનું સૌથી મોટું, સૌથી અગત્યનું એકમાત્ર પોર્ટ છે જે ટોટલ 8 પોર્ટ પૈકીનું માનવામાં આવે છે। પાકિસ્તાનનું એક પ્રકારે પ્રવેશદ્વાર ગણવામાં આવે છે। એ કરાચી પોર્ટનો કચ્છર ઘાણ વાળ્યો છે અને 1971 બાદ પહેલી વખત ભારતની નૌસેનાએ પાકિસ્તાન સામે કાર્યવાહી કરી છે। તત્કાલીન સમયે જ્યારે 1971માં જ્યારે નૌસેનાએ કાર્યવાહી કરી હતી તે સમયે પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા અને બીજો એક દેશ અસ્તિત્વમાં આવ્યો હતો બાંગ્લાદેશ, પરંતુ આ વખત ફરીથી એક વખત કાર્યવાહી કરી છે। તો કદાચ મોડી સુધીમાં એટલે કે 9 વાગ્યા સુધીમાં કોઈ એવા સમાચાર દેશની જનતાને સામે આવી શકે છે કે જેની અંદર ફરી પાકિસ્તાનના બીજા 2 ટુકડા થયા હોય તો પણ નવાઈ નહીં, કારણ કે અલગ બલુચિસ્તાનની માંગ હતી તેના પર આપણે જે દાવો કરી રહ્યા છીએ કે BLA દ્વારાથી એક વખત વિજય સાયરન વાગી છે, આ યુદ્ધની સાયરન છે। પાકિસ્તાન હમાસ સ્ટાઇલમાં એટેક કરવા ગયું। ISI હમાસ વચ્ચે POKમાં થઈ હતી મીટિંગ અને હમાસની જેમ કરી રહ્યું છે હુમલો આ નાપાક પાકિસ્તાન। ગત મહિને ISI અને હમાસ વચ્ચે યોજાઈ હતી બેઠક અને આ બેઠક જે છે એ પાક ઓક્યુપાઈડ કાશ્મીર કે જે ગમે તે સમયે IOK એટલે કે ઇન્ડિયા ઓક્યુપાઈડ કાશ્મીર થઈ શકે છે, આ POKમાં બેઠક થઈ હતી હમાસ અને ISI વચ્ચે અને એ હમાસની જેમ એની પેટર્નથી એ પાકિસ્તાન ભારત ઉપર હુમલા છે કરી રહ્યું છે, પરંતુ એને ખબર નથી કે હમાસની પેટર્ન લાવે કે કોઈ પણ પેટર્ન લાવે, પણ ભારત આ વખતે તમામ પેટર્નના જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને તૈયારી સાથે જવાબ પણ આપી રહ્યું છે। ISI પોતાને એટલું મોટું જાસૂસી એજન્ટ તરીકે, સંગઠન તરીકે અને સુરક્ષા તરીકે બતાવે છે કે જેને ખુદને નથી ખબર કે એમના જ કેટલાક એવા ગતિવિધિઓ થઈ રહી છે અને એ ગતિવિધિઓ થકી એમના જ કેટલા પરાસ્ત થઈ ગયા છે। આ POKમાં હમાસ સાથે બેઠક કરી અને શું સાબિત કરવા માંગતા હતા, કોની પેટર્ન ચોરી કરો છો, જ્યાં હોય ત્યાંથી બસ તમે કોપી પેસ્ટ કરવાનું છોડી દો અને કોપી પેસ્ટમાં આ વખતે પાકિસ્તાન પેસ્ટ થઈ ગયું, પેસ્ટ કરી દીધું એને। બીજી વખતે સાયરન વાગી છે, મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને જમ્મુ કાશ્મીરમાં ફરી વિસ્ફોટનો અવાજ સંભળાયો છે। આખી રાત
આખી રાત જમ્મુ કાશ્મીરમાં નાપાક પાકિસ્તાને હુમલા કરવાના પ્રયત્નો કર્યા છે અને ફરીથી વિસ્ફોટ થવાના જે અવાજ જે સંભળાઈ રહ્યા છે આ એ અવાજ છે કે આ સસ્તા ડ્રોન કે જે મિત્ર ચાઇના પાસેથી ખરીદ્યા હતા એ સસ્તા ડ્રોન એ આપણી એટલે કે ભારત હિન્દુસ્તાનની ડિફેન્સ સિસ્ટમ S-400 અને IL-70 જે ગન છે એ ગન થકી અમને ડિફેન્ડ કરવામાં આવે છે અને હવામાં જ ભારતમાં તો ઘૂસવા પણ નથી દેતું અને હવામાં જ એ ડ્રોનને ધ્વસ્ત કરી દેવામાં આવે છે અને ફરીથી જે ધડાકા સંભળાયા છે એ નિશાની છે કે ફરીથી એ વખત પાકિસ્તાને જે પ્રયત્નો કર્યા છે એમાં ધૂળની પાકિસ્તાને ખાધી છે. ધૂળ ચાટતું આ પાકિસ્તાન છે કે એક પછી એક કાયરાના હુમલા ન બની શકે પ્રયત્ન કરવા છતાં પણ એની તાકાત નથી કે ભારતની સરજમીન પર એનો એક નાપાક કાંકરો પણ પડે અને એટલા માટે કારણ કે ભારતની જે સિસ્ટમ છે એ સિસ્ટમ ડિફેન્સ સિસ્ટમ એટલી એક્ટિવ છે કે એના જ કારણે ક્યાંક અત્યારે જે સફળતા મળી રહી છે એ આ ડિફેન્સ સિસ્ટમના કારણે મળી રહી છે. S-400 દ્વારા પાકિસ્તાનની 8 મિસાઇલ છે એને ધ્વસ્ત કરી દેવામાં આવી. જમ્મુ કાશ્મીરમાં જે અવાજ સંભળાયા હતા વિસ્ફોટના એ અવાજ હતા. લોકોને એમ થતું હશે પાકિસ્તાનમાં બેઠેલા લોકોને કે અમારું ડ્રોન ગયું ભારતમાં પડ્યું અને ત્યાં ભડાકો કર્યો તો ભૂલી જજો એ શક્ય નથી આજે નહીં અને ક્યારેય નહીં. એનું કારણ છે કે હવાની અંદર જ અને પણ તમારી સીમામાં જઈ અને અમારી ડિફેન્સ સિસ્ટમ છે અને તમારા ડ્રોનને ફૂંકી માર્યા છે. આ પરિસ્થિતિ છે પાકિસ્તાનની. બિચારું ક્યાંય પણ અત્યારે હલી શકે એવી પરિસ્થિતિમાં નથી. જેમ બિલાડી ઉંદરને ફસાવી દે એમ આ ઉંદરની જેમ પાકિસ્તાન છે એ ફસાઈ ગયું છે. મોટા સમાચાર આખી રાત ચાલ્યું યુદ્ધ. પાકિસ્તાનની બરબાદીની આ તસવીરો, પાકિસ્તાનના તમામ ડ્રોન અને મિસાઇલ હુમલાને નિષ્ફળ કરવામાં આવ્યા છે. ભારતીય ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનની મિસાઇલને ધ્વસ્ત કરી દીધી છે અને એટલા માટે આખી રાત જે યુદ્ધ ચાલે એના દ્રશ્યો તમે જોઈ લો વિક્રમ. આખી રાત આ નાપાક પાકિસ્તાન પ્રયત્નો કરતું રહ્યું પણ એક પછી એક ભારતની ડિફેન્સ સિસ્ટમને ધ્વસ્ત કરી. બિલકુલ, એટલે પરાસ્ત જ કરવાનો ઓપ્શન હતો કારણ કે પાકિસ્તાન કે જે મોટા મોટા બણગા ફૂંકી રહ્યું હતું પોતાની સિસ્ટમ પર, જે વિશ્વાસ કરી રહ્યું હતું પણ એને ખબર નથી કે એના મિત્ર રાષ્ટ્ર એટલે કે ચાઇનાએ એને જે પણ મિસાઇલો આપી છે, જે પણ ડિફેન્સ સિસ્ટમો આપી છે એ કેટલી ખરાબ છે, કેટલી ધૂળમાં ભળી જાય એવી છે એને ગઈકાલે ખબર પડી ગઈ. કારણ કે જે રીતે એક બાદ એક ભારત તરફથી જે અટેક કરવામાં આવ્યા અને અટેક એક પહેલા તો ડિફેન્સ સિસ્ટમ S-400 S-400 આ સુદર્શન જે સુદર્શન ચક્ર અને જે એક રક્ષા કવચ તરીકે ભારતની તરીકે સામે આવ્યું અને પાકિસ્તાન પાસે તો આ S-400 જ હતું. એટલે પાકિસ્તાનને એવું હતું કે આપણી પાસે આ S-400 જ છે કે જે એની આ મિસાઇલોને, એના ડ્રોનને રોકી લેશે, એના મિસાઇલોને, ડ્રોનને, એના ફાઇટર જેટ્સને એને રોકી શકે છે, એને જમીન પર પડવા નથી દેતું ને આકાશમાં જ એને ધ્વસ્ત કરે છે. પણ પછી એક સરપ્રાઇઝ એન્ટ્રી થાય છે IL-17ની. આ એવી એર ડિફેન્સ ગન છે કે જેણે તેના બધા જ તમામ ડ્રોનને નિષ્ફળ બનાવ્યા અને ભારતની એ જમીન પર પડે એ પહેલા જ એને આકાશમાં ધ્વસ્ત કરી દીધા. IL-17 એવી એર ડિફેન્સ ગન હતી કે જેણે આ તમામ ડ્રોન્સ જે રાત્રે 8 વાગ્યાથી જે ભારતની સરહદમાં ઘૂસવાનું શરૂ કર્યું, ભારતના એ જમ્મુ કાશ્મીરથી લઈને ગુજરાતના એ જેટલા પણ વિસ્તાર, સરહદી વિસ્તારો પર જે આ ડ્રોન દેખાયા એ તમામ ડ્રોનને ધ્વસ્ત કરવામાં આ IL-17 આ એર ડિફેન્સ ગન એ ગને આ તમામ અટેક જે છે એ નિષ્ફળ બનાવ્યા હતા. અને આ એટલા માટે જ આ પાકિસ્તાનને અત્યારે થરથર કંપાવી દે તેવા સમાચાર. કારણ કે જે રીતે POKમાં અહીંયા ભારતીય સેના જે રીતે ઘૂસી છે, જે રીતે ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું અને ગઈકાલે તેના તમામ જેટલા પણ હુમલાઓ હતા તેને નિષ્ફળ બનાવવામાં આવ્યા. એ એક સીધો સટ મેસેજ છે હવે પાકિસ્તાન માટે કે જે રીતે ગઈકાલે પણ જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારે કહેવામાં આવ્યું હતું કે જો પાકિસ્તાન એ હવે કોઈ પણ એવી ભૂલ કરશે તો ભારત છોડશે નહીં અને ભારતે નથી છોડ્યું. ભારતે પાકિસ્તાનની અંદર ઘૂસીને અટેક કર્યો છે અને એ અટેક એવો છે કે આજનો આ સૂરજ એ પાકિસ્તાનની અંદર એ સૂર્યોદય જે છે એ સૂર્યાસ્ત તરીકે અત્યારે સામે આવ્યો છે. પાકિસ્તાનનો અસ્ત થતો જોવા મળી રહ્યો છે અને અસ્ત એ પાકિસ્તાનને થરથર કંપાવી દે તેવો છે. કારણ કે પાકિસ્તાન પાસે હવે કોઈ જ ઓપ્શન બચ્યો નથી. પાકિસ્તાન એ ચારેય બાજુથી તો ઘેરાઈ જ ગયું હતું પણ હવે ગૃહયુદ્ધની સ્થિતિ પણ બની. જે રીતે વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી ગયા છે, પાકિસ્તાનમાં હુમલાના પ્રયાસને ભારતે નાકામ કર્યા છે. ભારતીય સેનાના હુમલાથી
પાકિસ્તાનના એક નહીં પણ 16 શહેર બરબાદ થયા છે. પાકિસ્તાનના 10 જેટલા એવા શહેર છે કે જ્યાં હવે ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. પેશાવરની અંદર ભારતીય સેના એ ઘૂસી ગઈ છે અને તેણે બ્લાસ્ટ કર્યા છે. 16 શહેર એવા કે જ્યાં હવે થરથર કાપી રહ્યું છે પાકિસ્તાન. ત્યાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. ઇસ્લામાબાદ પાકિસ્તાનના 4 વિમાનને જે રીતે સેનાએ તોડી પાડ્યા છે અને આ તો હજી આ સંખ્યા વધશે, કારણ કે પાકિસ્તાન એ અહીંની નાપાક હરકતો કરતું રહેશે અને આ આંકડો ભારતીય સેના વધારતી રહેશે. ભારતીય સેના એ સીધો જવાબ આપવા માટે તૈયાર છે. પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપવા માટે તૈયાર છે. હજી તો આ 4 વિમાન તોડવામાં આવ્યા છે. INS વિક્રાંત કે જેણે કરાચીની અંદર હુમલો કર્યો છે, કરાચી પોર્ટ પર હુમલો કર્યો છે અને કરાચી પોર્ટના એ દ્રશ્યો પણ આપણે જોયા કે જેમાં એક બાજુ કરાચી પોર્ટ કેવું હતું અને ત્યારબાદ INS વિક્રાંતે જ્યારે તેના પર હુમલો કર્યો, એ હુમલા બાદ એ આ કરાચી પોર્ટની શું હાલત થઈ છે એ પણ આપણે જોઈ. પાકિસ્તાનના 10 એવા શહેર કે જ્યાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી. ઓપરેશન સિંદૂર અંતર્ગત અહીંયા જે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, પાકિસ્તાનના 2 ટુકડા થવાનું હવે લગભગ નક્કી છે. અલગ બલુચિસ્તાન દેશ બનાવવાનું એલાન અહીંયા કરી દેવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ સમક્ષ બલુચ નાગરિકોએ માંગ કરી છે કે અમારી પાસે જમીન છે, અમને અલગ દેશ આપો. યુએનના શાંતિ જે રીતે દિલ્હીમાં બલુચિસ્તાનના દૂતાવાસને પણ ખોલવાની માંગ કરી દેવામાં આવી છે કે હવે અમારી પાસે અમારી જગ્યા છે. જે અમારી ઉપર અત્યાચાર કરીને, અમારી જગ્યા પર જે હુમલો કરીને અમારી જગ્યા છીનવવામાં આવી હતી, એ પાકિસ્તાન પાસેથી બલુચિસ્તાનની આ લિબરેશન આર્મીએ એ પોતાની જગ્યા પર કબજે મેળવી લીધો છે અને નક્કી થઈ ગયું છે કે હવે પાકિસ્તાનના 2 ફાટા પડશે. પાકિસ્તાનના 2 ટુકડા થશે અને એમાંથી એક ટુકડો એ બલુચિસ્તાન પોતાનો હવે જે પોતાની જમીન હતી તે તેને પાછી મેળવી લીધી છે. અને આ જ એક એવી વસ્તુ છે કે જેના કારણે આપણે પણ કહીશું કે યસ, આપણે પણ આપણા પીઓકેની અંદર આપણો તિરંગો જોઈએ છે. આપણે પણ આપણા એ પીઓકેની અંદર જેના કારણે આપણા નિર્દોષ લોકોના મૃત્યુ થાય છે ત્યાં આપણો ભારતીય ફ્લેગ જોઈએ છે. ભારત માતા કી જય એ પીઓકેની અંદર પણ બોલવી જોઈએ. અત્યારે જે રીતે બલુચિસ્તાન આર્મીએ પોતાની જે કબજાવાળી જગ્યા હતી, એક બાજુ જ્યારે એ બલુચિસ્તાનના લોકો ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો હતો, બલુચિસ્તાનના લોકો ઉપર પાકિસ્તાને જે રીતે એ અટેક કર્યા હતા, તેને લઈને હવે જ્યારે બલુચિસ્તાન એ પોતાની જગ્યા જો લઈ શકતું હોય, પોતાને યુએનઓની અંદર જે રીતે પોતાની જગ્યાને લઈને અલગ દેશની માંગ કરી શકતું હોય, તો આપણો એ ટુકડો નથી, એ જમીન નથી માત્ર જે પીઓકે તરીકે ઓળખાય છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ માત્ર જમીનનો ટુકડો નથી, એ સંવેદના છે, એ ફિલિંગ છે, એ ભારત છે. એટલે ભારતનો એ ટુકડો કે જ્યાં ભારતીય ફ્લેગ હોવો જોઈએ, ભારતની એ જમીન કે જ્યાં ભારતીય ફ્લેગ, ભારતનો એ ત્રિરંગો એ આપણી જમીન પર હોવો જોઈએ. અને એ જ માંગ હવે ભારત કરી રહ્યું છે તમામ આર્મીના ઓફિસર પાસે કે ગમે એટલું ઘૂસવું હોય ઘૂસી જઈએ, કારણ કે હવે આ નાપાક પાકિસ્તાનની આ હરકતો જોવા જેવી નથી રહી. પાકિસ્તાન જે એક બાદ એક જે પગલાઓ લઈ રહ્યું છે, કહેવામાં આવે છે કે જો તમે અવળચંડાઈ કરશો, જો તમે ભારત પર ખોટી નજર, ખરાબ નજરથી જોશો, તો તમારી હાલત એવી થશે કે જે તમે નહીં જોઈ શકો. પાકિસ્તાનના શ્રેણીબદ્ધ વિસ્ફોટના આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ કે જે રીતે અલગ અલગ ઉમરકોટની અંદર હોય, ઘોટકીની અંદર હોય કે પછી કરાચી હોય કે રાવલપિંડી હોય, આ તમામ જગ્યાએ જે શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા, એ વિસ્ફોટને લઈને હવે જે પાકિસ્તાનની હાલત થઈ છે, પાકિસ્તાનનું હજી તો આ કરાચી પોર્ટ પર નેવીએ જે રીતે અટેક કર્યો છે, અને નેવી તો હજુ શરૂ થઈ છે. નેવીની પાસે એટલા INS વિક્રાંતે તો હજુ માત્ર શરૂઆત કરી છે. પાકિસ્તાનને જો હવે પોતાના આ પાકિસ્તાનને મેપમાંથી ન ભૂસી નાખવું હોય તો એને આવડચંડાઈઓ બંધ કરવી પડશે. INS વિક્રાંતે પોતાની શરૂઆત કરી દીધી છે અને હજી તો કરાચી એરપોર્ટની શકલ બદલી છે, હજી તો આખા દેશની શકલ બદલી શકે છે. આખો આ દેશ એ નેસ્ત નાબૂદ થઈ શકે છે. અને એ પીઓકેની વાત નથી, એ માત્ર ને માત્ર અહીંયા આ ભારતના લોકોની વાત છે, જે નિર્દોષ લોકો ઉપર અટેક કર્યો હતો એની વાત છે. ઓપરેશન સિંદૂરને લઈને વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. પાકિસ્તાનમાં રાજકીય અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનમાં તખ્તા પલટની તૈયારીઓ હવે શરૂ થઈ ગઈ છે. તખ્તા પલટ કરવા જ પડે, કારણ કે ત્યાંના જે મંત્રીઓ છે છુપાઈને બેસી ગયા છે, પ્રજાને એ છોડીને નીકળી ગયા છે. પ્રજાની કોઈ જ પરવા આ પાકિસ્તાનને પહેલાથી પણ હતી નહીં. પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ ક્યાં છે? બંકરમાં છુપાઈ ગયા છે. પાકિસ્તાનના સૈન્ય વડા આસિમ મુનીર, એને હટાવો તેવા અહીંયા લોકો જે માંગ કરી રહ્યા છે. ક્યાં છે આસિમ મુનીર?
એ તો છુપાઈ ગયા છે. ભ્રષ્ટાચારનો ગઢ, ભ્રષ્ટાચારના આ મંત્રી કે ક્યાં છે એ ક્યાંય નથી. માત્ર ને માત્ર પબ્લિકથી ભાગી રહ્યા છે, કારણ કે હવે પબ્લિક પણ એનો વિરોધ કરી રહી છે, પબ્લિક પણ એને હટાવવાની માંગ કરી રહી છે. તખ્તા પલટ પાકિસ્તાનની અંદર થશે, અને પાકિસ્તાનની અંદર માત્ર તખ્તા પલટ નહીં, પાકિસ્તાન એ અત્યારે બધા પાસે જે રીતે ભીખ માંગી રહ્યું છે, બચાવો બચાવો કરી રહ્યું છે, એના જે સાંસદો જે છે એ સંસદની અંદર રડી રહ્યા છે, અલ્લાહ અલ્લાહ કરી રહ્યા છે કે અમને બચાવો, અમને આમની ઉપર ના છોડી દો. આવી જે રીતે અહીંયા તમે આજે અવરચંડાઈઓ કરી રહ્યા છો, અને પાછું 8 વાગે જ્યારે આ ડ્રોન અટેક કરે છે, આપણા જમ્મુ કાશ્મીરથી લઈને શ્રીનગરથી લઈને ગુજરાત સુધી જે રીતે આ ડ્રોન્સ જોવા મળ્યા હતા, અને પછી જે ભારતીય સેનાએ જે અટેક કર્યો છે, ત્યારે ફરીવાર આ નાપાક શું કહે છે કે આ અટેક અમે નથી કર્યો, આ અટેક અમે નથી કર્યો, આવું કહી રહ્યા છે. ઓપરેશન સિંદૂરને લઈને વધુ એક બ્રેકિંગ, જેમાં જમ્મુના સાંબા સેક્ટરમાં ઘૂસણખોરી નિષ્ફળ બનાવવામાં આવી છે. સાંબાના બીએસએફે 7 ઘૂસણખોરોને જે રીતે ઠાર માર્યા છે. પાકિસ્તાની સેનાની આ ઘૂસણખોરી ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી છે. પુંચ રાજૌરી સાંબા સેક્ટરની અંદર જબરદસ્ત ફાયરિંગ અત્યારે ચાલુ છે. જે રીતે જમ્મુના સાંબા સેક્ટરની અંદર આ ઘૂસણખોરી, પાકિસ્તાનની ઘૂસણખોરી અહીંયા નિષ્ફળ બનાવવામાં આવી છે. અને ન માત્ર આ ઘૂસણખોરી, આ તો જે રીતે હમણાં જ વાત કરી કે 8 વાગ્યાથી જે આ ડ્રોન અટેક જે કરવાના શરૂ કર્યા હતા પાકિસ્તાને, ગઈકાલે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે કહ્યું હતું, ચેતવણી આપી હતી, વોર્નિંગ આપી હતી કે જો તમે ભારતની સામે વધુ એક વખત જોશો, વધુ એક વખત ખરાબ નજરથી જોશો, તો ભારત તમારી એવી હાલત કરશે, એવો હશ્ર કરશે તમારો કે તમે ખુદ ભાગવા માટે તૈયાર થઈ જશો. એક વ્યક્તિ ભાગશે એ શહેરની, એ પાકિસ્તાનમાંથી એક વ્યક્તિ ભાગશે. અને અત્યારે સિચ્યુએશન એ જ થઈ છે. પાકિસ્તાનના 2 ટુકડા તો થઈ ગયા છે, પાકિસ્તાનના 2 ટુકડા તો થઈ ગયા છે, પણ હજુ કેટલા ટુકડા થશે એ આ અવળચંડાઈ પાકિસ્તાન કેવી કરે છે એના ઉપર આધારિત છે. પાકિસ્તાનને હવે સુધારવાનો સમય છે, પાકિસ્તાનને હજુ ચાન્સ આપશે ભારત છે. ભારતને જે રીતે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું ત્યારે આતંકના આકા પાકિસ્તાનનો હવે અંત નક્કી હોય, તેને લઈને પાકિસ્તાનના 4 ફાઇટર વિમાન ભારતે તોડી નાખ્યા. પાકિસ્તાનના 3 જે F-17 અને એક જે F-16 ભારતે તોડી નાખ્યું છે. આ 3 ફાઇટર પ્લેન કે જેને નેસ્તે નાબૂદ કરવામાં આવ્યા છે. જે F-17 ચાઇનાની બનાવટ, ચાઇનાનું આ પ્લેન, અને ચાઇનાએ આપેલી તમામ વસ્તુઓ પાકિસ્તાન જે રીતે તોડી નાખી છે. અને F-16 જે અમેરિકાનું લડાકુ વિમાન કહેવાય છે, પણ અહીંયા કાબિલિયતની પણ વાત આવે ને ભાઈ, અમેરિકાનું હોય કે ચાઇનાનું હોય, ચલાવતા જ ના આવડે તો પછી એ તો ક્યાંય કોઈ ટેકનોલોજી કામની જ નથી ને. જે F-17 હોય કે પછી F-16 હોય, એ તમામ જે એરક્રાફ્ટ છે, એરોપ્લેન છે, જે આ ફાઇટર પ્લેન છે, તેને તોડી પાડવામાં આવ્યા છે. અમિતા, આ વાત બહુ જ સાચી છે, કારણ કે યુદ્ધ છે ને એ ફક્ત જહાજો અને એનાથી નથી, શસ્ત્રથી નથી લડાતા, જજ્બાતથી લડાય છે. અને એમાં પણ સૌથી મહત્વનું હોય છે મોટિવ, એટલે કે આશય. તમારો આશય શું છે? પાકિસ્તાનનો આશય શું છે? વિનાશકાળે વિપરીત બુદ્ધિ. કેટલીય વાર ભૂલો કરી અને એ જ ભૂલો ફરીથી રિપીટ કરે છે. તો શું થવાનું? નકશા પરથી ભૂસાઈ જશો ભાઈ. કંઈક તો વિચારો, પોતાની જનતાનું વિચારો. ગવર્મેન્ટ લઈને બેઠા છો, સેના લઈને બેઠા છો, તો પાકિસ્તાનની જનતા માટે તો થોડું કંઈક કરી લો. આવી જ રીતે જો ભારતની સામે પડવા જશો તો નહીં મેળ પડે. એ તો સ્પષ્ટ છે. ભારતે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. 50થી વધુ જે મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હતા, આકાશમાં જ તેને તોડી પાડવામાં આવ્યા. અને ભારતની ક્ષમતાથી શું પાકિસ્તાન અજાણ છે? ના. પણ તેમ છતાં એણે આવું કર્યું. કેમ? વિનાશકાળે વિપરીત બુદ્ધિ. પહેલા તો ખાડો ખોદ્યો આતંકવાદનો, પોતાની જ સરજમીન પર આતંકવાદને આશરો આપ્યો. અને એ પનાહ પણ કેવી આવી ગમે તેવી નહીં, 4 થી 5 એવા ઓર્ગેનાઇઝડ આખા સ્ટ્રક્ચર ઊભા કર્યા આતંકવાદના, કે જે ન માત્ર ભારતમાં પરંતુ આખા એશિયામાં, આખી દુનિયામાં આતંક ફેલાવી રહ્યા હતા. હવે આતંકને જો આટલો મોટો સાપ જે છે એ પાડી પોષીને હાથની બાઈમાં જ રાખશો તો કોને કરડશે? અમને કરડવા આવે તો અમે તો નહીં સહન કરીએ. ભારતે સ્પષ્ટ કર્યું છે કે અમે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ રાખી છે. અમારા જ ઘરમાં આવીને, અમારા જ સ્થાન પર આવીને તમે જ્યારે માસૂમોની હત્યા કરી જાઓ છો, તો ભાઈ ભારતીય સેનાએ વિશ્વમાં બણગો ફૂકેલો છે. અને વિશ્વભરમાં એ સ્થાપિત થઈ ગયું છે કે ભારતીય સેના કેટલી સક્ષમ છે. બંગડી પહેરીને નથી બેઠી. અમારા ઘરમાં આવીને અમારા જ માસૂમ નાગરિકોને નહીં મારી શકો. વધુ એક બ્રેકિંગ, ઓપરેશન સિંદૂરને લઈને ફરી એકવાર પાકિસ્તાન ભારત પર હુમલો કરીને પછતાયું છે. પાકિસ્તાનના એક્શન પર ભારતનું રિએક્શન હવે ભારે પડ્યું. ભાઈ, આ તો નિયમ છે, આઘાત પ્રત્યાઘાત.
આતંકીઓએ શિફ્ટ કરી લીધું છે પાકિસ્તાન. હવે ત્યાંથી એ લોકો ખસી રહ્યા છે કારણ કે ખબર પડી ગઈ. નરેન્દ્ર મોદીએ બિહારમાં એ જ વાત કરી હતી કે આતંકને પોષવા માટે જમીન પણ નહીં મળે. પાકિસ્તાનના એક્શન પર હવે ભારતે જે રિએક્શન આપ્યું છે એટલું ભારે પડ્યું છે કે ઊભી પૂંછડીએ પાકિસ્તાનમાં રહેતા આતંકીઓ હવે ભાગવા લાગ્યા છે. પાકિસ્તાન પર જે જમીન પર આખું સ્ટ્રક્ચર ઊભું કરી દીધું હતું, આતંકી માળખું ઊભું કરી દીધું હતું, ફેક્ટરીઓ ઊભી કરી દીધી હતી કે જ્યાંથી તેઓ આતંકીઓ બનાવીને બહાર મોકલતા. આખા જે માળખા હતા તેને તો ભારતે ધ્વસ્ત કરી નાખ્યા, પણ જે રહ્યા સહ્યા આતંકીઓ છે તેઓ પણ હવે પૂંછડી દબાવીને ભાગવા લાગ્યા છે. અને ભાગવું જ જોઈએ કારણ કે આ દુનિયામાં આતંકનો કોઈ જ સ્થાન નથી. શા માટે આતંકનું સ્થાન હોય જ્યારે વિકાસની રાજનીતિ કરી શકાય છે, પ્રેમ અને ભાઈચારાની વાત કરી શકાય છે, પણ તમને તો શસ્ત્ર ચલાવવા છે. વધુ એક બ્રેકિંગ, બલુચિસ્તાને પાકિસ્તાનમાંથી અલગ થવાની માંગ કરી. યુએનઓમાં બલુચિસ્તાને અલગ થવાની માંગ કરી છે. સંપૂર્ણ બલુચિસ્તાન પર BLAનો કબજો છે. બલુચિસ્તાન લિબરેશન આર્મી જેણે ગઈકાલે પણ હુમલો કર્યો હતો. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનને વધુ એક ફટકો તો BLA આપ્યો હતો. એમાં ભારતનો તો કોઈ હાથ જ ન હતો. BLAએ પણ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાને જે રીતે તેમની પર અન્યાય કર્યો છે, અત્યાચાર કર્યો છે, તો આ અત્યાચારનો બદલો તો લેવામાં આવશે. BLAએ ગઈકાલે જ તેમના પાકિસ્તાની સૈન્યના 2 અધિકારીઓને મૂકી માર્યા હતા. વધુ એક જાણકારી, વધુ એક બ્રેકિંગ, જ્યાં પંજાબથી સૌથી મોટા સમાચાર જે સામે આવ્યા છે. સતત આજે ગતિવિધિઓ ચાલી રહી છે. અમૃતસરમાં થોડીવાર પહેલા જ સાયરન વાગ્યા. પંજાબથી આ મોટા સમાચાર. પાકિસ્તાન તરફથી જે રીતે હુમલા કરવામાં આવી રહ્યા છે, અમૃતસરમાં થોડીવાર પહેલા જ સાયરન વાગી છે અને ત્યાં સૌ મોકડ્રીલ કર્યા બાદ સૌ કોઈ એ વાતથી જાણે છે અને એટલા માટે જ સાયરન વાગતા જ સૌ કોઈએ પોતાની રીતે આશરો પણ શોધી લીધો છે. પંજાબમાં જ્યાં સાયરન વાગ્યા અમૃતસરમાં અને ત્યાં આ હુમલાની દહેશત અત્યારે વર્તાઈ રહી છે, પરંતુ ભારતીય સૈન્ય તે સજ્જ છે. કોઈ પણ પ્રકારનો હુમલો હોય તો તેને પહોંચી વળવા માટે ભારતની દરેક ડિફેન્સ સિસ્ટમ અત્યારે તૈયાર છે, એલર્ટ છે. અને સૌથી મોટી વાત તો ભારતનું સૈન્ય, એ જજ્બાત કે જે અમારા સૈન્ય અને અમારી સૈનિકોના રગે રગમાં છે. અમે કોઈ હાનિ અમારા જનતાને નહીં થવા દઈએ, આ જજ્બો છે ભારતીય સૈન્યનો. અને એટલા માટે જ કોઈ કંઈ ઉખાડી નહીં શકે એ વાતની મને ખાતરી છે. જ્યારે અમૃતસરમાં થોડીવાર પહેલા જ સાયરન વાગ્યું, એક માત્ર અમૃતસરની વાત નથી, આખી રાત દરમિયાન કેટલી જગ્યાએ આવી રીતે સાયરન ધમધમ્યું છે. વધુ એક મોટા સમાચાર, પાકિસ્તાનના નાપાક હુમલા બાદ સરકાર એક્શનમાં આવી. આજે સવારે 9 વાગ્યે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. સેનાની પાકિસ્તાન પર કાર્યવાહી અંગે માહિતી આપવામાં આવશે. ગઈકાલે રક્ષા મંત્રી રાજનાથસિંહે એક ઉચ્ચસ્તરીય બેઠક પણ બોલાવી હતી. બેઠકોનો દોર તો ચાલી જ રહ્યો છે અને આ ચાલતો પણ રહેશે કારણ કે સ્થિતિ સતત બદલાઈ રહી છે. સ્થિતિ સતત એવી રીતે બદલાઈ રહી છે, અણધાર્યા વળાંક આવી રહ્યા છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને, કોઈ અણબનાવ ન બને, ભારતની જનતા પર કોઈ આંચ ના આવે એ માટે સતત સરકાર, તેમના અધિકારીઓ, મંત્રાલયના અધિકારીઓ, ભારતીય સેના, તમામ સેના ખડે પગે છે, ચાંપતી નજર રાખીને બેઠી છે. પાકિસ્તાન ભલે નાપાક હુમલા કરતું રહે, પણ તેના હુમલાને ખાળવા માટે ભારત સક્ષમ છે અને 2 દિવસથી પાકિસ્તાન જોઈ રહ્યું છે. એટલે હવે પાકિસ્તાનને કદાચ બીક લાગતી હશે કે અરે રે, આ શું કરી નાખ્યું. કારણ કે પહેલા પણ એને સમજાવવામાં આવ્યું હતું કે અમે ફક્ત અમારા પહેલગામ પર જે હુમલો કરવામાં આવ્યો હતો એનો બદલો લીધો છે, કોઈ સૈન્ય ઠેકાણાને નથી અમે ટાર્ગેટ કર્યા. તેમ છતાં જ્યારે આ પ્રકારે પાકિસ્તાને નાપાક હુમલા શરૂ કર્યા છે તો હવે તો ભોગવવું જ પડશે. એક્ઝેક્ટલી, હવે તો ભોગવવું જ પડશે અને આખો પ્લાન પણ રેડી થઈ ગયો છે. આજે રક્ષા મંત્રી દ્વારા બેઠક પણ બોલાવવામાં આવી છે. મારી સાથે વિજય જોડાયેલા છે. વિજય, પાકિસ્તાનનો ખાત્મો નક્કી છે, નકશામાંથી તેને ગાયબ જ કરવાનું છે, હટાવવાનું છે. દરેક ન્યૂઝપેપરની હેડલાઇન શું છે અને લેટેસ્ટ અપડેટ આપણી પાસે શું? ન માત્ર ગુજરાત ફર્સ્ટ જે સમાચાર આપી રહ્યું છે, પરંતુ ગુજરાત ફર્સ્ટ જે પળે પળના સમાચાર આપ્યા એ જ પ્રકારે સમાચાર સમગ્ર વિશ્વની મીડિયા, ગુજરાતની મીડિયા, દેશની મીડિયા સતત કવરેજ કરી રહી છે. અને તેની અંદર આજની જે ગુજરાતના મહત્ત્વના જે અખબાર છે એ અખબારે પણ આજે ભારતે કરેલી જવાબી કાર્યવાહીને કઈ રીતે આલેખી છે તેના ઉપર પણ આપણે નજર કરીશું. ઓપરેશન સિંદૂરમાં અત્યારે જે બ્રેકિંગ વાગ્યું છે તેની અંદર પાકિસ્તાન પર ભારતની કાર્યવાહી અંગે અખબારોની જે પ્રતિક્રિયા છે તેની અંદર દિવ્ય ભાસ્કરે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાનમાં સૈન્ય ઘૂસ્યું છે.